એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર લોકસભા વિસ્તારના રામ ભક્તોને લઈને અયોધ્યા જવા માટે વડોદરાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના થઈ। રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં વડોદરાના રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જતી શ્રદ્ધાળુઓ સાથેની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે શ્રી ભીખુસિંહ પરમારે સૌ રામ ભક્તોને દર્શનનો લાહવો મળવા બદલ અભિનંદન પાઠવીને જય શ્રી રામના નારાનો જયઘોષ બોલાવ્યો હતો। ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરીને શુભયાત્રાની શુભેચ્છાઓ આપી હતી। અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈ અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો। વડોદરા રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો। આ પ્રસંગે અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, ડીઆરએમ સહિત રેલવે સ્ટાફ તેમજ अयोध्या जता श्रद्धालु उपस्थित रहा था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।